છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી કેટલાક દેશોની અંદર આર્થિક કટોકટી આર્થિક સંકટની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। તેની પાછળનું એકમાત્ર કારણ છે કે મિડલ ઈસ્ટની અંદર ચાલી રહેલી તણાવ પરિસ્થિતિ કે જેના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ બંધ છે। જો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર 24 કલાક દરમિયાન લગભગ 20 થી 22 જેટલા જહાજો પસાર થઈ રહ્યા છે, પરંતુ એ કયા જહાજો તો જેને ઈરાન અને ઇઝરાયલ સાથે બંને વચ્ચે દ્વિપક્ષીય સંબંધો હોય, બંને સાથેના વ્યવહાર હોય અને સાથે અમેરિકા સાથે સારા સંબંધ હોય એટલા જ જહાજો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। પરંતુ બાકીના કેટલાક દેશોના જહાજે ત્યાં બ્લોકેજ છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવની અંદર સતત કેટલાક દેશોની અંદર વધારો થઈ રહ્યો છે। ઇમ્પોર્ટ એક્સપોર્ટની એ સ્થિતિ નબળી પડી છે, જેના કારણે પણ ભાવની અંદર વધારો થયો છે। આર્થિક કટોકટી વચ્ચે કેટલાક દેશો એ ચાલી રહ્યા છે અને તે તમામની વચ્ચે ભારતની જો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ એ 100 રૂપિયાને પાર પહોંચ્યા છે। જો કે આ તમામની વચ્ચે સાઉદી અરેબિયાનો પણ કેટલાક ભાગ એ મિડલ ઈસ્ટના એ તણાવ પરિસ્થિતિ વચ્ચે હોવાના કારણે હવે તેમને વધુ એક પોર્ટને એ મંજૂરી આપી છે કે ત્યાંથી એ અન્ય દેશોની સાથે પોતાના વ્યવહારો ચાલુ કરે, જેની અંદર ભારત સહિતના દેશો જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો રસ્તો એ ખૂબ અલગ તરફથી જઈ રહ્યો છે। એટલે કે સાઉદી અરેબિયાનો એક ભાગ એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના ભાગની અંદર છે, ઓમાનની ખાડી તરફ છે, તો બીજો ભાગ એ યમાનની ખાડી તરફ આવેલો છે કે જ્યાંથી જેદાહ પોર્ટ, જેની શરૂઆતી કામગીરી કે જે લાલ દરિયા તરીકે ઓળખાય છે, લાલ સમુદ્ર તરીકે ઓળખાય છે, એ લાલ સમુદ્રને હવે વિશ્વ સાથે જોડવા માટેની તૈયારી જે છે તે શરૂ કરવામાં આવી છે। અને જો શરૂઆતના તબક્કાની અંદર પ્રાથમિક ધોરણે એકાદ મહિના પૂરતી જો કામગીરી શરૂ કરવામાં આવે ને સફળ પરીક્ષણ થાય તો આવનારા સમયની અંદર એ સૌથી મોટો વેપાર માટેનો રાજદ્વાર બને તેવી સંભવત શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। લગભગ જો કિલોમીટરોની અંદાજો લગાવવામાં આવે તો મિડલ ઈસ્ટની અંદરથી ઓમાનની ખાડીમાંથી નીકળતા એ જહાજો એ ભારતના મુન્દ્રા પોર્ટ ખાતે પહોંચે છે અને સાથે જ જેદાહ પોર્ટ ઉપરથી નીકળતું એ કોઈ જહાજ નીકળે છે તો તેની અંદર લગભગ 1100 થી 1200 કિલોમીટર કરતાં પણ વધુ સમુદ્રી અંતર એ બને તેવી સંભવત શક્યતા છે। પરંતુ તેની સામે ક્રૂડ ઓઇલના ભાવની અંદર સસ્તા કિંમતની અંદર બેરલ એ ક્રૂડ ઓઇલના મળે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો આ દ્વિપક્ષીય કરારોની વચ્ચે જેદાહ એરપોર્ટને સાઉદી અરેબિયા તરફથી જો ખુલ્લું મૂકવામાં આવશે અને તેની ઉપર કામગીરી કરવામાં આવી રહી છે, જો એ સફળ પરીક્ષણ થાય છે તો આવનારા સમયમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો બીજો વિકલ્પ જે છે તે યમાનની ખાડી બની શકે તેવી અત્યારે શક્યતા વ્યક્ત થઈ રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।